તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। મણિનગર ખોખરા વિસ્તારની શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ છે। વાયરલ થયેલા મેસેજના આધારે શાળા બંધ રાખવાનો નિર્ણય લીધો છે। શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓને પરત મોકલાયા છે। તકેદારીના ભાગરૂપે દરેક શાળા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ડીઓએ શાળા પ્રશાસનને નવી સૂચના ન મળી ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવાની સૂચના આપી છે। અમદાવાદની તમામ શાળાઓ માટે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક પરિપત્ર જાહેર કર્યો છે। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોતથી ભારે આક્રોશ છે। હત્યાના વિરોધમાં લોકોએ બંધ પાડ્યું છે। મણિનગર કાંકરિયા ઈસનપુરની શાળાઓ બંધ છે। શાળાઓ ઉપરાંત વેપારીઓ પણ બંધમાં જોડાયા છે। વેપાર ધંધા બંધ રાખીને તેમણે વિરોધ દર્શાવ્યો છે। હત્યા કેસમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ લોકોની છે। તો આપ જુઓ જે રીતની ઘટના શાળામાં ઘટી અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા, હવે લોકોની એક જ માંગ છે કે શાળામાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે તેના પર અંકુશ આવે અને અમને ન્યાય મળે તેવી ત્યાંના લોકો વાત કરી રહ્યા છે। ત્યારે તેને લઈને આપ જુઓ શાળાઓ તો બંધ જ છે, સાથે સાથે બજારો પણ બંધ છે અને સીધા જઈશું મારા સંવાદદાતા અલગ અલગ જગ્યાએથી અમારી સાથે જોડાયા છે। દર્શલ અમારી સાથે જોડાયા છે, સાથે સાથે ગૌરવ પટેલ અમારી સાથે શાળાએથી જોડાયા છે। ગૌરવ, આપની પાસે જઈશું। શાળાઓમાં એક મેસેજ વાયરલ થયો અને પાછી શાળાઓ બંધ રાખવામાં આવી છે। પોલીસનો પણ બંદોબસ્ત ગૌરવ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। શું કહી રહ્યા છે આસપાસના લોકોને, કેવી સ્થિતિ છે હાલ શાળામાં? દીક્ષિતા, સૌથી પહેલાં દ્રશ્ય બતાવવા માંગીશ સેવન્થ ડે સ્કૂલ બહારના કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આજે પણ એકઠા થયેલા જોવા મળે છે। મહત્વનું છે કે જે હત્યાનો બનાવ બન્યો ત્યારબાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સેવન્થ ડે સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો છે અને સ્કૂલનું શૈક્ષણિક કાર્ય 2 દિવસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। 2 દિવસ બાદ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે તેવી પણ એક પ્રાથમિક માહિતી રજૂ કરવામાં આવેલી છે। એટલે આજ અને આવતીકાલે સ્કૂલનું શૈક્ષણિક કાર્ય બંધ છે। એનએસયુઆઈ દ્વારા સ્કૂલની તારાબંધીનો એક મેસેજ કરવામાં આવેલો છે, જેને પગલે એનએસયુઆઈના કાર્યકરો પહોંચે તે પહેલાં જ સમગ્ર જે સ્કૂલની બહાર છે તે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે પ્રકારનું આયોજન હાલ આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે। બીજી મહત્ત્વની વાત કે જે સ્કૂલ હતી આ વિસ્તારની તમામ સ્કૂલ બંધ રાખવાનો પણ એક મેસેજ વાયરલ થયો હતો સામાજિક સંસ્થા, સામાજિક સંગઠનો દ્વારા, જેને પગલે મોટાભાગની સ્કૂલો આજે બંધ જોવા મળી હતી। જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા એ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વાલીઓ બોલાવીને ઘરે પરત મોકલવાનું આયોજન પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો તમે જોઈ શકો છો સેવન્થ ડે સ્કૂલની બહાર કે જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત એટલા માટે ખડકી દેવામાં આવ્યો છે કારણ કે એનએસયુઆઈએ ઘટનાના વિરોધમાં તાળાબંધી માટેનો કોલ આપ્યો છે અને એનએસયુઆઈના કાર્યકરો અહીંયા પહોંચે અને તાળાબંધી કરે તે ના થાય તેના માટે આ આગોતરું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું સ્પષ્ટ દેખાયું છે। મહત્વની વાત છે કે સામાજિક સંગઠનોએ ન માત્ર શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો, ઉપરાંત બજારો પણ બંધ રાખવાની તેમને એક અપીલ કરી હતી, જેના પગલે ઘણા વિસ્તારોમાં એટલે મણિનગર, ઈસનપુર, ખોખરા સહિતના ઘણા વિસ્તારો જેવા છે કે જ્યાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યાં બજારો પણ બંધ જોવા મળી રહ્યા છે। થોડી જ વારમાં એનએસયુના કાર્યકરો અહીં પહોંચે તેવું હાલ દેખાઈ રહ્યું છે ને તેમનું હેજિટેશન વધારે આક્રમક હોય તેવું લાગી રહ્યું છે। દીક્ષિતા, બિલકુલ ગૌરવ, આપ મારી સાથે જોડાયેલા રહેજો। સીધા જઈશું દર્શલ પાસે। દર્શલ પણ અમારી સાથે જોડાયા છે। બજારો બંધ છે દર્શલ, કારણ કે આક્રોશ લોકોમાં ભારોભાર જોવા મળી રહ્યો છે આ ઘટનાને લઈને। આ જે ઘટના બની છે કાલે કોઈ બીજા સાથે ન બની અને તેને લઈને વેપારીઓ શું કહી રહ્યા છે, બંધમાં જોડાયા છે તે? દીક્ષિતા, જે પ્રકારની ઘટના બની છે 7 ડે સ્કૂલની અંદર જ્યાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીની હત્યા કરી છે અને તે ખૂબ મોટી ગંભીર બાબત કહેવાય ને એ જ ઘટનાના વિરોધમાં આજે મણિનગર રેલવે સ્ટેશન સામેનું આ જે બજાર છે ત્યાંના વેપારીઓએ આ બંધ પાડ્યું છે આ બજાર, અને સાથે એબીવીપી હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય કે વેપારી એસોસિએશન હોય, આ તમામે આ સ્વયંભૂ બંધની જાહેરાત કરી છે અને માટે આજે આ દુકાનો જે છે તે બંધ દેખાઈ રહી છે। વેપારીઓ આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું। પહેલાં તો આપ શું કહેશો આ ઘટના? સ્કૂલની બેદરકારી, એ વિદ્યાર્થીના વાલીઓની બેદરકારી કઈ રીતનું આપ જોઈ રહ્યા છો? હવે આમાં કેવું છે સાહેબ, જ્યાં શરમજનક ઘટના છે એકદમ, ત્યાં વિદ્યાર્થી પડ્યો, અડધો પોણો કલાક સુધી એને ટ્રીટમેન્ટ ના મળી, છેવટેના ઘરના આવ્યા અને એને લઈ ગયા। આનાથી વધારે શરમજનક શું હોઈ શકે સાહેબ? વિચારવા જેવી બાબત છે। તો સ્કૂલની જવાબદારી શું આવે છે?
કે આટલી સામે પેલી મોબાઈલ વાહનો ઊભી રહે છે જે છોકરાઓને તેડવા લઈ જવા માટે આવે છે, એમાંથી બી કોઈ દોડકો ના આવ્યો તો સાહેબ આનાથી વધારે શું ખરાબ હોય? અચ્છા, તમારું શું કહેવું છે આ ઘટનાને લઈને, અને એક આ તમે બંધ પાડ્યું છે ક્યાં સુધી? આનું કંઈ નક્કી નથી ક્યાં સુધી બંધ રહી શકે, એ વિશે કંઈ નક્કી નથી કર્યું, પણ આ બહુ દુઃખદ ઘટના છે. આ સ્કૂલવાળો 50,000 ડોનેશન લે છે, આટલી મોટી ફીઓ ઉઘરાવે છે અને કોઈ બી જાતની તકેદારી લેતા નથી. એ બહુ શરમજનક બાબત છે. અચ્છા, આપનું શું કહેવું છે? કેટલા લોકો બંધમાં જોડાયા છે અને શું તમારી ડિમાન્ડ છે? બંધમાં ટોટલી લગભગ 500-600 દુકાનો મિનિમમ હશે મણિનગરમાં અહીંયા આગળ. અને ડિમાન્ડ અમારી એ જ છે કે આ જે થઈ રહ્યું છે એ સ્કૂલને કોઈ બી જાતના એક્શન પગલાં જે સરકારને લેવા પડે એ બધા લે, અને આ અસામાજિક તત્વો જે અંદર હોય છે એ બધાને બહાર કાઢે, એનો દૂર કરે, અને છોકરાને સૌથી વધારે સજા એ છોકરાને થવી જોઈએ. કારણ કે આજે અત્યારે 8મા ધોરણમાં છે અને એણે આ કર્યું છે. જો એ બહાર આવશે 2-3 વર્ષ પછી, ગમે ત્યારે બહાર આવશે, તો એ મોટો થઈને શું કરશે? એના મા બાપ કેવા હશે, એને ઘરેથી શિક્ષણ કેવું મળતું હશે? આ બધું જોવાની વસ્તુ છે મેઇન તો. એટલે એ આખું એક ગ્રુપ આખું નીકળવું જ જોઈએ, બહાર જ કાઢવું પડે એ લોકોને. કે આ શોધીને એમાંથી એકને ઓલું કંઈ બી રાખે સિક્યુરિટીનું, અને એકને શોધીને આવા તત્વોને બધાને બહાર કાઢે, અને જેની એકવાર ફરિયાદ આવે એની સામે તરત જ એક્શન લે. એવું કહે છે કે કોઈ જાતની એક્શન લેતા જ નથી સ્કૂલવાળા, તો એ એક્શન તાત્કાલિક લેવી જોઈએ. ક્યાં સુધી બંધ રાખવાના છે? બંધ રાખવાનું કોઈ નક્કી નથી. બધી જ્યાં સુધી ત્યાંથી બરોબર એક્શન નહીં લેવાય કોઈ જાતની, પછી વિચાર કરીશું બધા મળીને કે બી હવે ક્યારે ખોલીએ. અચ્છા, આપનું શું કહેવું છે? આપનું શું કહેવું છે? શું ઘટનાને કઈ રીતે જોવો છો? વેપારીઓ આમાં જોડાયા છે તો કઈ રીતે? દુઃખદ ઘટના છે. તમે કઈ રીતે જોડાયા છો આમાં? મને તો બહુ ખરાબ લાગ્યું છે આ વસ્તુનું કે આપણા સ્કૂલમાં જો આવું થઈ શકે તો પછી આપણા છોકરાઓ સેફ છે જ નહીં. બરાબર, મારી છોકરી પણ ત્યાં ભણી રહી છે, તો મને એ વસ્તુનું બહુ દુઃખ છે કે ભાઈ આ વસ્તુ ના થવી જોઈએ. હું તો એવું જ કહું છું કે સ્કૂલને બંધ કરી દેવાય અને સ્કૂલને તોડી ફોડી દેવાય. મને તો એ જ કે એટલે સ્કૂલ સામે પણ કાર્યવાહી થવી જોઈએ, અને જે ઘટના બની છે એમાં જે વિદ્યાર્થીએ આ જે કૃત્ય કર્યું છે તેની સામે પણ કડક કાર્યવાહી કરવાની આ વેપારીઓની માંગ છે. અને જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી આ બજાર એ બંધ રહેશે. અને આ મણિનગરની આ વાત છે, આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ સ્વયંભૂ બંધનું એલાન જાહેરાત કરતો મેસેજ પણ વાયરલ થયો છે. એટલે કે એ મેસેજની સાથે લોકો જોડાયા છે, આ વિરોધ જોવા મળી રહ્યો છે, અને હવે જોવાનું એ રહે છે કે આ કેસની અંદર આગામી દિવસમાં શું થાય છે. દીક્ષિતા. બિલકુલ, ગૌરવ અને દર્શન અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.